મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારું નામ હર્ષ છે. 4 દિવસ પછી મારી બહેનના લગ્ન હતા અને રસોઈયાજીએ મને જમવાના સામાનનું લિસ્ટ બનાવીને આપ્યું હતું. મને જેવો જ ઓફિસેથી પગાર મળ્યો તેમાં થોડા પૈસા ઉમેરીને મેં લિસ્ટ મુજબ લગ્નમાં બનનારા જમવાનું રાશન લાવીને ઘરમાં રાખી દીધું હતું, જેમાં મારા પૂરા 70,000 રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા હતા. મેં તે બધો સામાન સ્ટોર રૂમમાં રખાવી દીધો હતો અને મારી પત્નીને કહ્યું હતું કે આ સામાનમાંથી કોઈ પણ વસ્તુ ઘરના વપરાશમાં ન લેતી. બીજા દિવસે મારી પત્નીએ મને જણાવ્યું કે તમારી માતાએ સ્ટોર રૂમનો બધો સામાન પોતાના નાના દીકરાના ઘરે પહોંચાડી દીધો છે. હું ચૂપ રહ્યો, પરંતુ જ્યારે લગ્નની રાત્રે માતા મારા પર બૂમો પાડવા લાગી અને કહ્યું કે મહેમાનો માટે જમવાનું કેમ તૈયાર નથી થયું, ત્યારે મેં ધીમેથી તેમને એક એવી વાત કહી જે સાંભળીને બધાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. હું મારી બાઇક ઘરના આંગણામાં ઊભી રાખી રહ્યો હતો. વર્ષના અંતિમ કામકાજ પછી શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું, પરંતુ દિલમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ હતી. આખું વર્ષ કામની ભાગદોડ અને મોડી રાત સુધી ઓફિસમાં રોકાયા પછી હું બસ મારી બહેનના લગ્ન શાંતિથી કરી દેવા માંગતો હતો. હું ઈચ્છતો હતો કે મારી બહેન ઇજ્જતથી પોતાના સાસરે પહોંચી જાય, તેના લગ્નમાં કોઈ પણ પ્રકારની કમી ન આવે અને તેની જિંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે. મારા ઘરમાં મારી નાની બહેન શિવાંગી, પત્ની ઉષા અને 1 વર્ષનો દીકરો નવીન હતો અને મારી સાવકી માતા પણ હતી. સાવકી માતાનો એક દીકરો પણ હતો જેના તેમણે લગ્ન કરી દીધા હતા. માતા પિતાજીએ તેને એક અલગ ઘર ખરીદી આપ્યું હતું. તે ત્યાં જ રહેતો હતો કારણ કે મારા પિતાજી નહોતા ઈચ્છતા કે તેમની બીજી પત્નીનો દીકરો અમારી સાથે રહે જ્યારે તેઓ જીવતા હતા. મારા લગ્નના થોડા સમય પછી જ તેમણે સાવકી માતાના દીકરા મુકુલના લગ્ન પણ કરાવી દીધા હતા અને તેના માટે બીજા મહોલ્લામાં એક અલગ ઘર ખરીદીને તેને આપી દીધું હતું. તે પોતાના પરિવાર સાથે ત્યાં જ રહેતો હતો. અહીં સાવકી માતા અમારી સાથે અમારા આ ઘરમાં રહેતી હતી, જ્યાં ક્યારેક મારી સગી માતા રહેતી હતી. મારા પિતાજીએ તેમની સાથે અમારી માતાનું મૃત્યુ પછી લગ્ન કરી લીધા હતા, જ્યારે અમે બંને ભાઈ બહેન ખૂબ નાના હતા. સાવકી માતા પોતાની સાથે મુકુલને લઈને આવી હતી. મુકુલની સાથે ક્યારેક અમારા બંને ભાઈ બહેનની બની ન હતી. પિતાજી આ વાત અનુભવતા હતા, તેથી જ્યારે અમે યુવાન થયા તો તેમણે જલ્દી જ મુકુલને અમારા ઘરથી અલગ કરી દીધો હતો. આ બધું સાવકી માતાને પસંદ તો નહોતું આવ્યું. પિતાજીએ તેમને પહેલા જ કહી દીધું હતું કે જો તું ઈચ્છે તો તારા દીકરા મુકુલ પાસે રહી શકે છે. તું તેની માતા પણ છે અને મારી પત્ની પણ છે. તેથી જ્યાં તારું મન કરે ત્યાં તું રહી શકે છે. સાવકી માતાનું જ્યાં મન થતું ત્યાં ચાલી જતી હતી. પછી થોડા સમય બાદ પિતાજીનું મૃત્યુ થઈ ગયું. પિતાજીની સામે તો બધું બરાબર ચાલી રહ્યું હતું, કારણ કે મારા પિતાજી કોઈની પણ સાથે અન્યાય નહોતા થવા દેતા. સાવકી માતા ખૂબ ચાલાક સ્ત્રી હતી. તે શિવાંગી સાથે પણ ક્યારેક ક્યારેક કડક વર્તન કરતી હતી, પરંતુ પિતાજી હંમેશા તેમને કડક વર્તન પર ઠપકો આપતા હતા. તેમણે હંમેશા પોતાના બાળકોનો પક્ષ લીધો હતો. આમ તો અમે અમારી સાવકી માતાને નફરત નહોતા કરતા. અમે તેમને પસંદ કરતા હતા, તેમની ઇજ્જત કરતા હતા, પરંતુ તેમણે હંમેશા પોતાના દીકરા મુકુલને જ પ્રેમ કર્યો હતો. તેમને લાગતું હતું કે તેમનો માત્ર એક જ દીકરો છે. અમને તે સાવકા જ સમજતી હતી, પરંતુ તેમ છતાં અમે બંને ભાઈ બહેન તેમની ખૂબ ઇજ્જત કરતા હતા. અમે ક્યારેય તેમની સાથે ઊંચા અવાજે પણ વાત નહોતી કરી. પિતાજીના મૃત્યુ પછી ઘરની વ્યવસ્થા ખૂબ ખરાબ થઈ ગઈ હતી. મારી પત્ની પણ ખૂબ માસૂમ અને ભોળી હતી. જ્યારથી પિતાજીનું મૃત્યુ થયું હતું, સાવકી માતા મોટે ભાગે પોતાના દીકરાના ઘરે જ રહેતી હતી. અહીં ઘરમાં રહીને મારી પત્ની અને મારી બહેન જ ઘરનું કામ બધું કરતી હતી. તેમને ક્યારેય ઘરના કામકાજથી કોઈ મતલબ જ નહોતો. મારી પત્નીની સરખામણીમાં તે મુકુલની પત્નીને વધુ મહત્વ આપતી હતી. પિતાજીના મૃત્યુને 2 મહિના થઈ ગયા હતા. પિતાજી ઈચ્છતા હતા કે તે પોતાની સામે શિવાંગીના લગ્ન કરી દે, પરંતુ ત્યાં સુધી તેનો સંબંધ નહોતો જોડાયો. પિતાજીના મર્યાના 1 અઠવાડિયા પછી શિવાંગી માટે એક સારો સંબંધ આવ્યો હતો. તે લોકો જલ્દી લગ્ન કરી દેવા માંગતા હતા. મેં મારી જાતે વચન આપ્યું હતું કે હું મારી બહેનના લગ્ન બિલકુલ એવી રીતે જ કરીશ જેવી રીતે પિતાજી કરવા માંગતા હતા. હું નહોતો ઈચ્છતો કે લગ્નમાં કોઈ કમી રહે અથવા તો કોઈ મને મહેણું મારે કે પિતાના મર્યા પછી બહેનના લગ્ન સારી રીતે ન કર્યા. હું મારી બહેનના લગ્ન માટે રાત દિવસ મહેનત કરી રહ્યો હતો અને મારી પત્નીને પણ કહ્યું હતું કે ઘરમાં થોડો ઓછો ખર્ચ કરે. લગ્નના દિવસો ખૂબ જ નજીક આવી ગયા હતા. લગ્નમાં હવે માત્ર 4 દિવસ રહી ગયા હતા. મને પગારના પૈસા મળ્યા હતા અને થોડા પૈસા મેં પહેલાથી જ બચાવીને રાખ્યા હતા. મેં વિચાર્યું હતું કે હું થોડો સામાન પહેલાથી જ લાવીને રાખી દઉં. થોડું એવું રાશનનો સામાન જે ખરાબ નહીં થાય. બાકીનો સામાન લગ્નવાળા દિવસે જ આવી જશે. મેં રસોઈયા પાસે લિસ્ટ બનાવડાવી લીધું હતું અને લિસ્ટ લઈને બજારમાંથી સામાન ખરીદી લીધો હતો. તે બધો સામાન મેં સ્ટોર રૂમમાં
સ્ટોરમાં સેટ કરાવી દીધો હતો. આ બધામાં મારા લગભગ 70,000 રૂપિયા ખર્ચ થઈ ગયા હતા. આ રકમ ભલે તમારા લોકો માટે મોટી ન હોય, પણ મારા માટે આ મારી મહેનતનો પરસેવો, મારી જાગેલી રાતો અને તે નાની નાની ઈચ્છાઓ હતી જેને મેં પૈસા બચાવવા માટે નજરઅંદાજ કરી હતી. મેં આ બધું મારી બહેનની ખુશી માટે કર્યું હતું. હું તેના લગ્નમાં કોઈ કમી છોડવા નહોતો માંગતો. પૈસા તો મારી પાસે હજુ પણ બીજા હતા, પરંતુ સામાન અત્યારે માત્ર એટલો જ આવી શક્યો હતો. હું તેના દહેજનો સામાન પણ થોડો થોડો લાવીને ભેગો કરી રહ્યો હતો. અને મેં મારી પત્નીને પણ કહી દીધું હતું કે તું શિવાંગીને પૂછીને તેના માટે તેની પસંદના કપડાં બજારમાંથી લઈ આવ. તે લોકો પણ શોપિંગ કરી રહી હતી. મેં થોડા પૈસા સાવકી માતાને પણ શોપિંગ કરવા માટે આપ્યા હતા. મુકુલ અને તેની પત્નીને પણ બોલાવીને તેમને પૈસા આપ્યા હતા કે તે પોતાની અને પોતાના બાળકોની શોપિંગ કરી લે. મુકુલ પાસે 2 દીકરા હતા. હું મુકુલના પરિવાર માટે ઘણું બધું કરતો હતો, પરંતુ તેમ છતાં સાવકી માતા મને હંમેશા એ જ મહેણું મારતી હતી કે આખરે તું આ ઘરનો મોટો દીકરો છે, તારા પર જ બધી જવાબદારી છે. તારે તારી સાથે સાથે તારા નાના ભાઈનું પણ ધ્યાન રાખવું પડશે. હું બજાર જઈને સૌથી સારી ક્વોલિટીનો સામાન લઈને આવ્યો હતો, જેમાં ડ્રાયફ્રૂટ હતા, દાળ, ચોખા, ચણાનો લોટ અને બીજો પણ ઘણી જાતનો સામાન હતો. મેં પૈસાની પરવા નહોતી કરી. બધું ખૂબ ધ્યાનથી પસંદ કર્યું હતું. જરા પણ બેદરકારી નહોતી કરી. મેં મારી બહેનના સાસરીવાળાઓને આપવા માટે અલગથી ગિફ્ટનો ઓર્ડર પણ આપી દીધો હતો, માત્ર એટલા માટે કે મારી બહેનના સાસરીવાળાઓની સાથે સાથે તેમની સાથે આવેલી જાન પણ ખુશ થઈને જાય અને ગર્વ અનુભવે. ઘરે પહોંચીને મેં આરામ ન કર્યો, પરંતુ મહેનત સાથે બધો સામાન ગાડીમાંથી ઉતારીને જાતે પોતાના હાથે સ્ટોર રૂમમાં મૂક્યો અને મારી પત્નીને સમજાવી દીધું હતું કે ઘરના કામકાજ માટે આમાંથી કોઈ પણ વસ્તુને હાથ ન લગાવતી. આ બધો સામાન માત્ર લગ્ન માટે છે. આ સામાનનો જેટલો પણ હિસ્સો હતો તે બધું મેં એક નાની ડાયરીમાં લખી લીધું હતું. હું ઈચ્છતો હતો કે ઉપરવાળો મને પુષ્કળ પૈસા આપે અને આ દુનિયામાં જેટલી પણ સારી સારી વસ્તુઓ છે તે બધું હું મારી બહેનને આપી દઉં, પરંતુ હું એક મિડલ ક્લાસ માણસ હતો. જેટલું કમાતો હતો એટલું જ ખર્ચ કરી શકતો હતો, અથવા તો તેમાંથી થોડું બચાવીને અને ભેગું કરીને આખા ઘરની જવાબદારી મારા ખભા પર હતી. દીકરાના ભણતરનો ખર્ચ, પત્નીની જરૂરિયાતો, ઘરનું રાશન, બહેનના લગ્નની જવાબદારી અને માતાજીની જરૂરિયાતો પણ હું જ પૂરી કરતો હતો. તે દર બીજા ત્રીજા દિવસે મારી પાસે આવીને એ જ કહેતી હતી. તે મને કહેતી હતી કે હર્ષ, તારી નોકરી તો સારી છે, તું તો સારું કમાઈ લે છે. દીકરા મુકુલનું કામ સારું નથી ચાલી રહ્યું, તેના ઘરમાં મુશ્કેલી છે, થોડા પૈસા આપી. જ્યારે પણ તે મને દીકરો કહીને મારી સાથે વાત કરતી હતી અને પૈસા માંગતી હતી તો હું તેમને ના નહોતો પાડી શકતો. મારી પત્ની અને બહેન મને ના પાડતી હતી. ઉષા તો કહેતી હતી કે તમે ગાંડા થઈ ગયા છો, આખરે ક્યાં સુધી મુકુલને પૈસા આપતા રહેશો? એક તો માતાજી અહીં રહીને હંમેશા હુકમ ચલાવતી રહે છે, તમારી પાસેથી પૈસા લઈને પોતાના દીકરા અને વહુને આપે છે. અહીં હું રસોડામાં કંઈક સારું બનાવું છું તો ત્યારે પણ જમવાનું લઈ જઈને પોતાની વહુ અને દીકરાને પહોંચાડી દે છે. મારા દીકરા માટે જો કોઈ સારો સામાન ઘરમાં આવે છે તો તેમને મુકુલના બાળકો માટે પણ એ જ સામાન જોઈતો હોય છે. મેં ઉષાને કહ્યું, ઉષા, તે ઘરડી સ્ત્રી છે, તેમનું પણ તો તેમના દીકરા સિવાય આ દુનિયામાં કોઈ નથી. અને તું તો જાણે છે કે એક માતાને પોતાના દીકરા અને તેના પરિવારથી ઘણો પ્રેમ હોય છે. અમે તે બંને મા દીકરાની વચ્ચે ન આવી શકીએ. તેથી જે પણ થઈ રહ્યું છે શાંતિથી સહન કરતી રહે. ત્યારે જ શિવાંગી કડવા અંદાજમાં બોલી, ભાઈ, શું બધા સંબંધો આપણે જ નિભાવતા રહીશું? ક્યારેક મુકુલભાઈએ તો આપણા માટે કંઈક નથી કર્યું, ક્યારેક તે તો આપણી ખુશીઓનું ધ્યાન નથી રાખતા. એક તમે જ છો જે બધાની ચિંતા કરો છો. મુકુલભાઈ તો કોઈની ચિંતા નથી કરતા અને ના તો માતા કરે છે. મેં તે બંનેને ચૂપ કરાવી દીધી અને કહ્યું, છોડો આ વાતોને. અત્યારે શિવાંગીના લગ્ન માથા પર છે. હું નથી ઈચ્છતો કે કોઈ પણ પ્રકારની કડવાશ થાય. તેથી બધા લોકો ખુશ રહો. હું ખુશી ખુશી શિવાંગીને વિદાય કરવા માંગુ છું. મારા સમજાવવા પર તે બંને ચૂપ થઈ ગઈ હતી. બીજા દિવસે હું ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો જ્યારે ઉષા બૂમો પાડતી મારી પાસે આવી અને કહેવા લાગી, હર્ષ, જલ્દી ચાલો, ગજબ થઈ ગયો. મેં કહ્યું, શું થયું? બૂમો કેમ પાડી રહી છે? ઉષા ખરાબ રીતે ગભરાયેલી હતી અને હાંફી રહી હતી. તેણે કહ્યું, હું સ્ટોર રૂમમાં ગઈ હતી. કાલે જે બધો સામાન તમે સ્ટોર રૂમમાં રખાવ્યો હતો ત્યાં હવે કંઈ પણ નથી. મેં કહ્યું, ગાંડી થઈ ગઈ છે કે શું? મેં મારા હાથેથી સ્ટોર રૂમમાં સામાન મૂક્યો હતો અને સારી રીતે તાળું પણ માર્યું હતું. તે બોલી, ના, ત્યાં હવે કોઈ સામાન નથી. તમે મારી સાથે ચાલો. તમને વિશ્વાસ ન આવતો હોય તો હું જે મારા શર્ટના બટન લગાવી રહ્યો હતો તેના અધૂરા છોડીને સ્ટોર રૂમ તરફ ભાગ્યો. મેં જોયું સ્ટોર રૂમના દરવાજાનું તાળું ખુલ્લું હતું. હું સ્ટોર રૂમની અંદર ગયો તો ત્યાંનો બધો સામાન ગાયબ હતો. આ જોઈને તો મારું હૃદય બેસી ગયું. હું ઝડપથી આમ તેમ જોવા લાગ્યો. સ્ટોર રૂમના જૂના સામાનમાં તે સામાન શોધવા લાગ્યો જે હું લઈને આવ્યો હતો, પરંતુ ત્યાં મારો લાવેલો સામાન નહોતો. આ જોઈને તો મારા હોશ જ ઉડી ગયા હતા. બધું એવી રીતે ગાયબ થઈ ગયું હતું જાણે ક્યારેય હતું જ નહીં. મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો. મેં તો પણ વારંવાર આખા રૂમમાં શોધખોળ કરી એ આશા પર કે કદાચ હું કોઈ સપનું જોઈ રહ્યો છું, પરંતુ નહીં, સ્ટોર રૂમમાં મારો લાવેલો સામાન નહોતો.
મેં ઉષાને કહ્યું, "તો ક્યારે આવી હતી?" તેણે કહ્યું, "હું તો સવારે જ આવી, અને જ્યારે અહીંથી પસાર થઈ તો સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હતો. હું જલ્દીથી તમને જણાવવા આવી ગઈ. મેં ફરીને આખા ઘરને જોયું. બાકી બધો સામાન પોતાની જગ્યા પર મૂકેલો હતો. ના ઘરનું કંઈ બીજું ગાયબ હતું અને ના તો પૈસા. બસ જે રાશનનો સામાન મેં સ્ટોર રૂમમાં રાખ્યો હતો એ જ બધું ગાયબ હતું." ત્યારે જ આ વિચાર મારા મગજમાં વીજળીની જેમ ઝબક્યો અને મારી કરોડરજ્જુમાં ઠંડી લહેર દોડી ગઈ. આ ઘરમાં મારી સાવકી માતા પણ હતી, એક એવી વ્યક્તિ જેને દરેક વસ્તુ વિશે ખબર રહેતી હતી. તેમને એ પણ ખબર હતી કે સ્ટોર રૂમની ચાવી ક્યાં રહે છે. હું થોડીવાર ચૂપચાપ ઊભો રહ્યો, મારી જાતને સંભાળવાનો પ્રયત્ન કરતો રહ્યો. કદાચ કોઈ ગેરસમજ થઈ હોય, કદાચ કોઈ બીજું કારણ હોય. મેં ઉષાને કહ્યું, "આ વિશે શિવાંગીને કંઈ ન કહેતી, અને તું રસોડામાં જઈને તારું કામ કર. વધારે હોબાળો કરવાની જરૂર નથી." હું સાવકી માતાના રૂમમાં ગયો. તે ત્યાં હાજર નહોતી, કદાચ બાથરૂમમાં નાહી રહી હતી. મારી નજર સાઇડ ટેબલ પર મૂકેલી તેમના મોબાઈલ પર ગઈ. મેં મોબાઈલ ઉપાડ્યો. તેમાં એક મેસેજ હતો જે માતાજીના નંબરથી મુકુલના નંબર પર સેન્ડ કરેલો હતો. જેમાં લખેલું હતું, "દીકરા, કાલે સવારે ડ્રાઈવરને ગાડી લઈને જલ્દી મોકલી દેજે. હર્ષે જે સામાન લઈને આવ્યો છે હું તે તારા ઘરે મોકલી આપીશ." મેં તે મેસેજ જોયો તો મને એવું લાગ્યું જાણે કોઈએ મારા ચહેરા પર જોરદાર લાફો માર્યો હોય. મારો 70,000 રૂપિયાનો સામાન, મારી મહેનતની કમાણી, દરેક એ વસ્તુ જે હું વીણી વીણીને મારી બહેનના લગ્ન માટે લાવ્યો હતો, તેમની નજરમાં માત્ર સામાન હતો. મેં તે સ્ટોરના સામાનને યાદ કર્યો જેનાથી સ્ટોરનો રૂમ ભરાઈ ગયો હતો. હવે સ્ટોર રૂમ ખાલી થઈ ચૂક્યો હતો. મારો દમ ઘૂંટાવા લાગ્યો. મારા મગજમાં માત્ર એક જ સવાલ ગુંજી રહ્યો હતો કે હવે હું શું કરીશ? શિવાંગીને આ બધું ખબર પડશે તો તે ખૂબ ગુસ્સે થશે, જેનાથી ઘરનું વાતાવરણ ખરાબ થશે. હું પણ સાવકી માતાને કોઈ સવાલ નથી કરી શકતો. હવે હું મારી બહેનના લગ્નના સમયે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીશ? સામાન ક્યાંથી ખરીદીને લાવીશ? અત્યારે તો મારા જીવને બીજા પણ કામ હતા. મારી પત્ની પણ સમજી ગઈ હતી કે આ કોની હરકત હોઈ શકે છે. મારા સમજાવવા પર તે સંપૂર્ણપણે ચૂપ થઈ ગઈ હતી અને પોતાના કામમાં લાગી ગઈ હતી. પરંતુ હું જાણતો હતો કે તેના દિલમાં શું ચાલી રહ્યું હશે. મેં મોબાઈલ પોતાની જગ્યા પર મૂકી દીધો હતો અને સાવકી માતાના રૂમમાંથી બહાર આવી ગયો હતો. સાચું કહું, જો મારી સાવકી માતાએ પહેલીવાર ઘરના સામાનને હાથ લગાવ્યો હોત તો હું કદાચ મારી જાતને વિશ્વાસ અપાવી દેત કે આ બધું તેમની ભૂલ છે અથવા નાસમજ છે. પરંતુ આ ઘરમાં સાવકી માતાની સાથે રહેતા રહેતા મને ઘણા વર્ષો વીતી ગયા હતા. એટલા માટે હું જાણતો હતો કે જ્યારે વાત તેમના દીકરા મુકુલની આવે છે તો તે બધી હદો પાર કરી જાય છે. તેમને હંમેશા મુકુલ અને તેનો પરિવાર જ દેખાય છે. થોડીવાર પછી હું મારી બેગ લેવા માટે મારા રૂમમાં ગયો તો મારી પત્ની ત્યાં હાથમાં નાસ્તાની ટ્રે લઈને ઊભી હતી. તેણે કહ્યું, "નાસ્તો નહીં કરો?" મેં કહ્યું, "મને થોડું મોડું થઈ રહ્યું છે, હું ઓફિસમાં જ નાસ્તો કરી લઈશ." તેણે દુઃખ ભરેલા અવાજમાં કહ્યું, "હું જાણું છું આ બધું કોણે કર્યું છે. માતાજીને તમારો બિલકુલ પણ ખ્યાલ નથી. તે કેવી સ્ત્રી છે. એ સ્ત્રીને એ સમજ નથી આવતું કે તમે તેમની કેટલી ઇજ્જત કરો છો. તેમને એટલો પણ અહેસાસ ન થયો કે તમે તે બધો સામાન શિવાંગીના લગ્ન માટે મંગાવ્યો હતો. આમાં તો તેમની પણ ઇજ્જત હતી. તેમને વિચારવું જોઈતું હતું ને." મેં ધીમા અવાજે કહ્યું, "તું વધારે પરેશાન ન થા. હું ક્યાંક ને ક્યાંકથી બંદોબસ્ત કરી લઈશ. આમ પણ માતાએ મને જણાવ્યું હતું કે બસ થોડો જ સામાન તે મુકુલના ઘરે લઈ ગયા છે. તું આટલો ગુસ્સો ના કર." હું એક નિર્જીવ સૂકું હાસ્ય હસવા લાગ્યો. દરેક વખતે હું મારી પત્નીને ચૂપ કરતો હતો કારણ કે હું જાણતો હતો કે આ સમાજ મારા પર સરળતાથી આંગળી ઉઠાવી દેશે. દરેક કોઈ એ જ કહેશે કે ઘરડી માતાને સાવકી સમજે છે, તેથી તેની ઇજ્જત નથી કરતો. મારી વાત સાંભળીને મારી પત્નીએ કહ્યું, "તમે સાચે જ ગાંડા થઈ ગયા છો. તમે તેમને આટલી તક આપો છો કે તે તમને બરબાદ કરતા જઈ રહ્યા છે. અરે મુકુલ કોઈ દૂધ પીતું બાળક તો નથી. નોકરી કરે છે, પોતાના પરિવારનો બોજ ઉઠાવી શકે છે, પણ તેમ છતાં તેમને તમારી કમાણી દેખાય છે. તમને ખબર છે તે સામાન પૂરા 70,000 રૂપિયાનો હતો." મેં ધીમા અવાજે કહ્યું, "બસ હવે વાતને પૂરી કર. આ વાતને કેમ વધારી રહી છે? હું તને ફરી યાદ અપાવી રહ્યો છું કે આ વિશે શિવાંગીને કંઈ ખબર ન પડવી જોઈએ." આમ પણ માતાજીએ મને જણાવ્યું હતું કે મુકુલના ઘરે થોડી તંગી ચાલી રહી છે. મુકુલનું કામ ઠીક નથી ચાલી રહ્યું અને તેના બાળકો પણ નાના છે. માતાજીને તેમની ચિંતા રહે છે. તો આમાં શું ખોટું છે? તે પણ તો તેમનો દીકરો છે ને. ઉષા હજુ કંઈ બોલવા જ જતી હતી. મેં તેના હાથ ઊંચો કરીને રોકી દીધી અને કહ્યું, "મારી પાસે હવે આ બધી વાતો માટે ટાઈમ નથી. હું જઈ રહ્યો છું." આટલું કહીને હું ઘરેથી નીકળી ગયો. ઓફિસમાં આખો દિવસ પરેશાન રહ્યો અને એ જ વિચારતો રહ્યો, હવે શું કરું? હજુ તો મારા બીજા પણ કામ કરવાના બાકી છે. લગ્ન માથા પર છે. 3 દિવસ પછીથી ઘરમાં ફંક્શન શરૂ થઈ જશે. અત્યાર સુધી હું પહેલાથી જ ઘણું બધું મુકુલને આપી ચૂક્યો હતો અને હવે માતાજીએ આ હરકત કરીને મને વધુ પરેશાન કરી દીધો હતો. તેમણે ચૂપચાપ આટલો બધો સામાન મુકુલના ઘરે મોકલાવી દીધો અને મને પૂછવાનું પણ યોગ્ય ન સમજ્યું. હું તેમના માટે ચાલતી ફરતી ATM મશીન સિવાય બીજું કંઈ જ નહોતો. ક્યારેક તેમણે મને પોતાનો દીકરો કહીને નહોતો બોલાવ્યો, ક્યારેક તેમણે મારો ખ્યાલ નહોતો કર્યો કે હું કેટલી વધારે મહેનત કરું છું. આખરે આ બધું ક્યાં સુધી ચાલતું રહેશે? મારે મારા પરિવારને પણ તો જોવાનો હોય છે. ઉષા ખૂબ ભોળી અને માસૂમ હતી, પરંતુ માતાજીની સાથે રહેતા રહેતા અને તેમની હરકતો જોતા જોતા તે મારા પર તેમની ભૂલોનો ગુસ્સો કાઢવા લાગી છે.
હવે હું એક ખૂબ મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યો હતો. ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. સજાવટ વાળો આવી ગયો હતો. દરજીને ત્યાંથી કપડાં સીવડાવીને આવી ગયા હતા. તે લોકોને પણ પેમેન્ટ કરવાનું હતું. ત્યારે મને ઘણા બધા પૈસાની જરૂર હતી. માતાજીને તો જાણે કોઈ ચિંતા જ નહોતી, અને હોય પણ કેમ? અમે તેમના પોતાના બાળકો થોડી હતા. અમે તો તેમના પોતાના પતિના બાળકો હતા. ત્યારે તો તેમણે ક્યારેય ના મારો ખ્યાલ કર્યો હતો અને ના તો શિવાંગીનો. મારે મારા પરિવારની ઇજ્જત બચાવવાની હતી અને લગ્ન માટે સામાનનો કોઈક ને કોઈક બંદોબસ્ત કરવાનો હતો. હું જ્યારે ઘરે આવ્યો તો જોયું કે સજાવટવાળાએ ઘરને સજાવવાનું શરૂ કરી દીધું હતું. મારી પત્ની ફરીથી મારી પાસે આવી અને મારી બેગ હાથમાં લેતા બોલી, શું થયું? ખૂબ પરેશાન લાગી રહ્યા છો. મેં મારો પરસેવો લૂછ્યો અને કહ્યું, ના, પરેશાન નથી. ત્યારે જ મને શિવાંગીનો અવાજ આવ્યો. તે દોડતી આવી અને કહેવા લાગી, ભાઈ, દરજીને પૈસા આપવાના છે, પૈસા આપી દો. મેં મારી નિરાશા તેની સામે જાહેર ન કરી. પર્સમાંથી પૈસા કાઢીને તેને આપી દીધા તો તે ચાલી ગઈ. એ સમયે મને કંઈ પણ સારું નહોતું લાગી રહ્યું. મારી પત્નીએ મારા ખભા પર હાથ મૂક્યો અને બોલી, આટલા વર્ષોથી તમે શાંતિથી બધું સહન કરતા આવી રહ્યા છો અને અમને પણ સહન કરવાનું કહો છો, પરંતુ અત્યારની વખતે જે કામ માતાજીએ કર્યું છે તે બિલકુલ પણ યોગ્ય નથી. આ તમે ખૂબ સારી રીતે જાણો છો, પરંતુ મેં વિચારી લીધું છે કે મારે તેમની સાથે શું કરવાનું છે. લગ્નમાં હજુ 2 દિવસ બાકી છે. કાલે મહેંદીનું ફંક્શન છે. કાલે પણ બધા મહેમાનો ઘરમાં હાજર હશે. તમે જુઓ કે હું કાલ સુધી શું કરું છું. મેં ચોંકીને ઉષા તરફ જોયું અને કહ્યું, શું કરીશ તું? તેણે કહ્યું, જુઓ, તમારી સાથે સાથે હું પણ ખૂબ થાકી ગઈ છું. હું કેટલી વાર જમવાનું બનાવું છું. માતાજી મારી સાથે જમવાનું બનાવવામાં તો મારી કોઈ મદદ નથી કરતા. ઘરનું રાશન પણ આટલી જલ્દી ખતમ થઈ જાય છે. તે બધું જ લઈ જઈને પોતાના દીકરાના ઘરે આપી આવે છે. આખરે હું તમારી પત્ની છું અને તમારી પરેશાનીને ખૂબ સારી રીતે સમજું છું. તમને લાગે છે કે તે સ્ત્રી તમારી માતા છે, તે તમારી સાવકી માતા છે અને તમને પણ પોતાનો સાવકો દીકરો જ સમજે છે. તેથી એ વિચારવાનું છોડી દો કે તમારે તેમની ઇજ્જત કરવી જોઈએ. અમુક લોકોને ઇજ્જત પતતી નથી. મેં કહ્યું, સારું, બસ કર. મુકુલના પરિવારમાંથી કોઈ પણ આવે, તેમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો ના ન પાડતી. આ સમયે શિવાંગીના લગ્ન છે. હું કોઈ પણ પ્રકારની સમસ્યા નથી ઈચ્છતો. ઉષાએ કહ્યું કે સારું, પરંતુ મારે જે કરવાનું છે હું તે કરીને જ રહીશ. તમે સહન કરતા રહો. હું કંઈ પણ હવે સહન નહીં કરું. મેં કહ્યું, તું ગાંડી થઈ ગઈ છે કે શું? તું લોકોની સામે મને બદનામ કરવા માંગે છે? તેણે કહ્યું, બસ, હું થાકી ગઈ છું. હું દુઃખી છું. તમને જોઈને મને વધુ તકલીફ થાય છે. મારો પણ પરિવાર છે, મારું પણ બાળક છે. તમે હંમેશા તમારા સાવકા ભાઈ અને માતા વિશે વિચાર્યું. ક્યારેક પોતાના વિશે વિચારીને જુઓ. મારા દીકરા માટે પણ આખું ભવિષ્ય પડ્યું છે. તમે એ લોકોના ચક્કરમાં આપણા બાળકના ભવિષ્યને ખરાબ કરી રહ્યા છો. આટલું કહીને ઉષા ત્યાંથી જતી રહી, પરંતુ હું ત્યાં બેઠેલો રહી ગયો. હું જાણતો હતો કે તે ખૂબ પરેશાન થઈ ગઈ છે. મારા પરિવારની શાંતિને મારી કમજોરી સમજી લેવામાં આવી છે. ક્યારેક જો હું મુકુલને પૈસા આપવાની ના પાડી દેતો તો તેની પત્ની રડતી બાળકોને લઈને અમારા ઘરે આવી જતી હતી અને ઉદાસ ચહેરો બનાવીને રડતા અવાજમાં કહેતી હતી કે ભાઈ, હું ખૂબ પરેશાન છું. મુકુલનું કામ નથી ચાલી રહ્યું. લાગે છે આ મહિને અમારો ગુજારો નહીં થઈ શકે. મારી પત્ની કહેતી હતી કે તે ઘરેથી આખી સ્ક્રિપ્ટ યાદ કરીને આવે છે. આ બધું નાટક છે. આ બધા અંદર મળેલા છે. પણ હું આ જાણતો હતો, પણ તોય તેના માસૂમ બાળકોનો ચહેરો જોઈને હું તેને પૈસા આપી દેતો હતો. એકવાર તો મુકુલના નાના દીકરાની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેની પાસે ઈલાજના પૈસા નહોતા. મેં જ તેના દીકરાનો ઈલાજ કરાવ્યો, કારણ કે માતાજીએ મને અડધી રાત્રે ફોન કર્યો હતો અને તે રડી રહી હતી. કહી રહી હતી કે દીકરા, મુકુલના બાળકને બચાવી લે. મેં 10,000 રૂપિયા બિલ માટે ટ્રાન્સફર કરી દીધા હતા. બીજી સવારે હું લંચ બ્રેકમાં હોસ્પિટલ પણ ગયો હતો. બાળક માટે દૂધ, ડાયપર અને ખાવાનો સામાન લઈને ગયો હતો. એ સમયે મુકુલની પત્ની અનુષ્કાએ મારો હાથ પકડીને આંખોમાં આંસુ ભરીને કહ્યું કે ભાઈ, તમારો ખૂબ આભાર. જો તમે ન હોત તો ખબર નહીં મારા દીકરાનું શું થાત. પછી થોડા દિવસો બાદ મેં અનુષ્કાને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા જોઈ. તે કોઈ નેલ આર્ટ સલૂનમાં હેર સ્પા અને એક નવા હેન્ડબેગની સાથે પોતાના કેપ્શનમાં લખેલું હતું, સ્ત્રીઓ ગમે તેટલી મુશ્કેલીમાં હોય, તેમણે પોતાની જાતને પ્રેમ કરવાનું છોડવું ન જોઈએ. મારી પત્નીના આવા કોઈ શોખ નહોતા. તે ખૂબ સમજદાર અને હિસાબથી ચાલવાવાળી સ્ત્રી હતી. મારી કમાણી અને મારો ખૂબ ખ્યાલ રાખતી હતી. મેં જે પૈસા અનુષ્કાને આપ્યા હતા, જે પૈસા મને લાગ્યું હતું કે એક બાળકની દવા માટે છે, તે તેની માતાના સરળ શણગાર અને નવી બેગ ખરીદવા માટે પૂરતા હતા. મેં આ વિશે મુકુલ સાથે વાત કરી. તેણે સાંભળીને બસ કપાળ પર કરચલી પાડી અને વાતને ટાળી દીધી. તેણે કહ્યું, ભાઈ, તમે ફોટો જોઈને ખોટું ન વિચારો. તે સાચે જ પરેશાન હતી. મેં તેને કહ્યું હતું કે તે બહાર જઈને થોડું એન્જોય કરે, અને આમ પણ તમારી કમાણી તો મારા કરતાં પણ સારી છે. થોડું ઘણું તમે અમારા જેવા ગરીબોને પણ આપી દેશો તો શું થઈ જશે? મારી કમાણી કોઈ એ નહોતું વિચારતું કે હું કેટલી મહેનતની કમાઉં છું. મારો પોતાનો પણ પરિવાર છે. મારા દીકરાના, મારી પત્નીના પણ શોખ છે. હું મારી બહેનને પણ મારા સંતાન સમાન સમજું છું. મારી કમાણી પર સૌથી પહેલાં તેમનો હક છે. પરંતુ મેં મુકુલને કંઈ નહોતું કહ્યું.
આમ પણ માતાજી મુકુલ અને તેની પત્નીને હંમેશા ગરીબીનું રોદણું રડતા આવડતું હતું. દિવાળી પર હું મારા ઘર માટે વાસણ ખરીદતો હતો, તો એકને એક વસ્તુ મુકુલના પરિવાર માટે પણ ખરીદતો હતો, કારણ કે આવું કરવા માટે મને માતાજી કહેતી હતી. ગયા વર્ષે પણ મેં દિવાળી પર મુકુલની પત્નીને નોન-સ્ટિક વાસણોનો સેટ લાવીને આપ્યો હતો, અને જે હું મારા ઘર માટે લઈ આવ્યો હતો. હોળી પર હું મારા પરિવાર માટે નોન-સ્ટિક વાસણોનો સેટ લઈ આવ્યો હતો, તો માતાજીએ રસોડામાંથી તે સેટ ઉઠાવી લીધો અને મારી પત્નીને કહેવા લાગી કે વહુ, આ ઘરમાં તો તમે ગણતરીના જ લોકો છો, તમને આટલા મોંઘા વાસણોની શું જરૂર છે? થોડા દિવસો માટે આને હું અનુષ્કાને આપી દઉં છું. આમ પણ તેના ઘરે મહેમાનો આવી રહ્યા છે, તેના ઘરે સારા વાસણ નથી. મારી પત્નીએ કંઈ ન કહ્યું અને શાંતિથી તેમને તે સેટ લઈ જવા દીધો, કારણ કે તેને એવું કરવા માટે મેં કહ્યું હતું. એક દિવસ માતાજીએ રસોડામાંથી ડ્રાયફ્રૂટનો ડબ્બો ઉઠાવી લીધો અને મારી પત્નીને બોલી, તારો પતિ તો સારું કમાય છે, મારા પોત્રો ખૂબ કમજોર થઈ રહ્યા છે, તેમના માટે લઈ જઈ રહી છું. આમ પણ તારો દીકરો તો આ બધું ખાતો નથી, બરબાદ થવા પર કરતાં તો સારું છે કે હું મુકુલના બાળકોને આ ખવડાવી દઉં. ઘણીવાર માતાજીએ શિવાંગીને એ પણ તેમની આ હરકતો પર ટોકી હતી. તે તો તેમની સાથે ઝઘડતી પણ હતી. પછી જ્યારે રાત્રે હું ઘરે આવતો હતો તો એક મહાસંગ્રામ છેડાઈ જતો હતો. માતાજી મારી પાસે રડી રડીને શિવાંગીની ફરિયાદ કરતી હતી. હું શિવાંગી તરફથી બોલતો હતો તો માતાજી રડવાનું શરૂ કરી દેતી હતી અને કહેતી હતી, જો તારા પિતાજી જીવતા હોત તો મને આ ઘરમાં તમારા લોકોના હાથે અપમાનિત થવા ન દેત. જો હું માતાજી તરફથી બોલતો તો શિવાંગી ગુસ્સે થઈને પોતાના રૂમમાં જતી રહેતી હતી અને જમવાનું પણ નહોતી જમતી. હું હંગામાથી પરેશાન હતો, તેથી મેં મારી પત્નીને કહેલું હતું કે જે કંઈ પણ માતાજી કરે છે તે બસ તેને શાંતિથી જોતી રહે. પરંતુ હવે હું ખૂબ પરેશાન હતો. ઓફિસથી ઘરે આવ્યો તો જોયું માતાજી સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી. શિવાંગી પોતાના રૂમમાં હતી. મારો દીકરો સૂઈ રહ્યો હતો અને ઉષા રસોડામાં જમવાનું બનાવી રહી હતી. મારી પત્ની પર ખૂબ જવાબદારીઓ હતી, પણ તોય તે બધું જ સરળતાથી મેનેજ કરી લેતી હતી. હું થાકેલો ઓફિસથી ઘરે આવ્યો અને સોફા પર જઈને બેસી ગયો. માતાજીએ કહ્યું, આવી ગયો તું, કેવી ચાલી રહી છે તારી બહેનના લગ્નની તૈયારી? મેં બસ સામાન્ય જવાબ આપ્યો, જી બધું બરાબર ચાલી રહ્યું છે. મારા મગજમાં હજુ પણ એ જ વાત હતી કે તેમનું આ રીતે ઘરનો સામાન લઈ જવો કોઈ અચાનક થયેલો અકસ્માત નહોતો. આ તેમની પૂરી પ્લાનિંગ હશે. તે મારી મહેનતને પોતાની જાગીર સમજવા માટે ટેવાઈ ચૂકી હતી. તે એવું માનવા લાગી હતી કે મારામાં સામનો કરવાની હિંમત નથી. તેમને ખાતરી હતી કે હું જેવી રીતે શરૂઆતથી તેમની ઇજ્જત કરતો આવ્યો છું, શાંત રહેતો આવ્યો છું, આગળ પણ એવો જ રહીશ. બીજી બાજુ મારી પત્ની માતાજી વિરુદ્ધ પુરાવા ભેગા કરી રહી હતી. તેમને પોતાના ફોન પર સીસીટીવી ફૂટેજની એપ ખોલેલી હતી, જેનાથી તેની પાસે ઘરની આગળના બધા ફૂટેજ આવી ગયા હતા. તેણે મને કંઈક ન જણાવ્યું, પરંતુ તેણે તો નક્કી કરી લીધું હતું કે હવે તે ચૂપ નહીં રહે. તેણે મને કંઈ નહોતું જણાવ્યું, પરંતુ તેણે તો નક્કી કરી લીધું હતું કે હવે તે ચૂપ નહીં રહે. તેણે તે વિડીયો ક્લિપ સેવ કરી લીધી હતી, જેમાં માતાજી ઓટો રિક્ષા ડ્રાઈવર સાથે મળીને મારો લાવેલો રાશનનો સામાન 2 સૂટકેસમાં ભરીને ઓટો રિક્ષામાં મૂકી રહી હતી, અને તે રિક્ષા ચોક્કસપણે મુકુલના ઘરે જ જવાની હતી. જો કોઈ માત્ર આટલું જ જોતું તો વિચારતું કે બધું સાફ છે. માતાજીએ રાશનનો બધો સામાન ચોરીને મુકુલના ઘરે પહોંચાડી દીધો હતો. મારી પત્નીના હૃદયમાં હજુ પણ બેચેની હતી. તે જાણતી હતી કે માતાજી આટલા સીધા નહોતા. તે લાલચી હોવાની સાથે સાથે શિવાંગીના લગ્નની મજા પણ બગાડવા માંગતી હતી. ઘરમાં બધા મહેમાનોની આવન જાવન શરૂ થઈ ગઈ હતી. મુકુલ અને તેની પત્ની પણ અમારા ઘરે આવીને શિફ્ટ થઈ ગયા હતા. તેમણે ઘરની દરેક વસ્તુમાં દખલ લેવાનું શરૂ કરી દીધું હતું. અનુષ્કાની આદત હતી કે તે મારી પત્નીના સામાનમાં ખાંખાખોળા કરતી રહેતી હતી અને મારા દીકરાના રમકડા પણ પરવાનગી વિના પોતાના બાળકોને રમવા માટે આપી દેતી હતી. એ જ કહેતી હતી કે આ ઘર પણ અમારું છે. મારી પત્નીએ હજુ પણ હાર નહોતી માની. અહીં મુકુલનો પૂરો પરિવાર અમારા ઘરમાં હતો. તેણે છુપાઈને અનુષ્કાના પર્સમાંથી તેના ઘરની ચાવી કાઢી અને તે એ જોવા માટે એ આખરે આ સામાનનું શું થઈ રહ્યું છે. તે બજારના બહાને સાંજ સમય પર ઘરેથી નીકળી ગઈ. મુકુલનું ઘર આગળના મહોલ્લામાં હતું. સીડીઓ સાંકડી હતી, દિવાલો પર ભેજ હતો, પરંતુ દરવાજા પર રંગબેરંગી લાઇટ લાગેલી હતી, જાણે પરાણે અમીરી દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય. તે ઘરના દરવાજા સુધી પહોંચી. તેણે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થતાં જ ઘરમાં આમ તેમ જોયું. પછી તે રસોડામાં ગઈ. રસોડામાં પણ સામાન ક્યાંય નહોતો. તે જ્યારે બેડરૂમમાં ગઈ તો તેણે જોયું કે 2 મોટા મોટા બ્રીફકેસ મુકાયેલા હતા. તે બ્રીફકેસમાં જ સામાન અહીં સુધી પહોંચ્યો હતો. રૂમની અંદર એક નાનો સ્ટોર રૂમ બનેલો હતો. તેણે જેવો તે સ્ટોર રૂમ ખોલ્યો તો રાશનનો બધો સામાન જેવી રીતે સીલ પેક હતો, એવી જ રીતે સ્ટોર રૂમમાં મૂકેલો હતો. મારી પત્નીએ પોતાનો મોબાઈલ કાઢીને જલ્દીથી તે બધા સામાનનો વિડીયો બનાવી લીધો. તેની પાસે એક બીજો પાકો પુરાવો આવી ગયો હતો. ઘરમાં બધાને એ જ ખબર હતી કે ઉષા બજાર ગઈ છે, પરંતુ કોઈ એ નહોતું જાણતું કે તે પુરાવા ભેગા કરી રહી છે. તે ઘરને તાળું એવી રીતે મારીને પાછું વાળીને જોયા વિના નીકળી આવી હતી.
આજે મારી બહેનની હળદરની રસમ હતી અને કાલે લગ્ન આખું ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મેં મજબૂરીમાં મારી ઓફિસમાંથી લોન લઈ લીધી હતી અને અત્યારની વખતે સામાન લઈને હું ઘરે નહોતો આવ્યો, પરંતુ ડાયરેક્ટ બાવરચીને કોન્ટ્રાક્ટ આપી દીધો હતો કે તે જાતે જ સામાન લઈને આવે. હું જાણતો હતો કે હું ઘણા દેવામાં ડૂબી જઈશ, પરંતુ હું શું કરતો? બહેનના લગ્ન કરાવવા મારી જવાબદારી હતી અને મારી ઇજ્જતનો પણ સવાલ હતો. લગ્નની ખુશીઓમાં હું એટલો મગ્ન થઈ ગયો હતો કે હવે ગુસ્સો પણ અનુભવાતો નહોતો. ગુસ્સો પણ ક્યારેક ક્યારેક એક ગરમ અહેસાસ હોય છે, પરંતુ એ સમયે મારી અંદર માત્ર ને માત્ર એક પાકી શાંતિ હતી. પહેલી બાજુ મારી પત્ની ઘરે આવવાને બદલે પોતાના પિયર જતી રહી હતી. મેં તેને ફોન કર્યો અને પૂછ્યું, તું ક્યાં છે? હું તને ફોન કરી રહ્યો છું, તારો ફોન નથી લાગતો. ઉષાએ કહ્યું, તમે ત્યાં બધું સંભાળો, હું હમણાં આવી રહી છું. મહેમાનો આવી ગયા છે શું? મેં કહ્યું કે હા, મહેમાનો આવી ગયા છે અને બધા તારા વિશે પૂછી રહ્યા છે. આવી જા અને હળદરની રસમને જલ્દીથી પૂર્ણ કર. કાલે સવારે વહેલા ઉઠવાનું છે. લગ્નની તૈયારીઓ ઘણી બધી બાકી રહી ગઈ છે. ઉષાએ કહ્યું કે સારું, તમે ચિંતા ન કરો. ઉપરવાળાએ ચાહ્યું તો બધું સારું થઈ જશે. તમે બરાબર જોઈ લીધું? બધા મહેમાનો આવી ગયા છે ને? મેં કહ્યું કે હા, અમુક આવી ગયા છે અને અમુક બાકી છે. જે બાકી છે તે પણ થોડી ઘણી વારમાં આવી જશે. તું આવી જા. તેણે કહ્યું સારું, હું હમણાં જ આવી રહી છું. હળદરની રસમ માટે ઘણા બધા મહેમાનો જમા થઈ ગયા હતા. લગભગ બધા મહેમાનો આવી ગયા હતા. શિવાંગી આજે ખૂબ ખુશ દેખાઈ રહી હતી. તેણે પોતાની પસંદનો હળદરવાળો ડ્રેસ પહેરેલો હતો. મારી પત્ની પણ આવી ગઈ અને જલ્દીથી પોતાના રૂમમાં જઈને તૈયાર થઈ ગઈ. આજે પણ મહેમાનો માટે જમવાની વ્યવસ્થા કરવાની હતી, કારણ કે અમારા મોટે ભાગે બહારના સંબંધીઓ હતા અને તેઓ આજે આવી ગયા હતા. તે બધાએ લગ્નના 3 દિવસ પછી અમારા ઘરેથી રવાના થવાનું હતું. જ્યારે બહારના મહેમાનો ઘરમાં રોકાય છે, તો તેમના રહેવાની વ્યવસ્થા અને ખાવા પીવાની બધી વ્યવસ્થા સારી હોવી જોઈએ. મારી પત્નીએ કહ્યું હતું કે હું બધું સારી રીતે કરી લઈશ, તમે પરેશાન ન થાઓ. હું હવે તેને કેવી રીતે જણાવતો? હું પરેશાન તો હતો. ઘરમાં પણ વધારે રાશન હાજર નહોતું. મેં વિચારી લીધું હતું ઉપરવાળો મારો સાથ જરૂર આપશે. ઉષા જ્યારે તૈયાર થઈને આવે તો માતાજીએ તેને કહ્યું, આજનું જમવાનું તે બનાવ્યું છે કે રસોઈયા પાસે બનાવડાવ્યું છે? ઉષાએ જવાબ આપ્યો, માતાજી, તમે તો જાણો છો કે હું ઘણી જાતનું જમવાનું બનાવતા જાણું છું. હું ઈચ્છતી તો બધા લોકો માટે જમવાનું બનાવી શકતી હતી, પરંતુ શું કરું? આજે તો તમારા પણ ઘણા બધા સંબંધીઓ આવેલા છે. મને ભારે અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે આજે આપણી ખૂબ બેઇજ્જતી થવાની છે. માતાજીએ ચોંકીને ઉષા તરફ જોયું અને કહ્યું, બેઇજ્જતી? કેવી બેઇજ્જતી? ઉષાએ કહ્યું, એ જ કે ઘરમાં એટલું રાશન નથી કે આજના મહેમાનો માટે જમવાનો બંદોબસ્ત થઈ શકતો. અને જે સામાન હર્ષ લગ્નમાં બનનારા જમવા માટે લઈને આવ્યા હતા, તે બધો સામાન તમે મુકુલના ઘરે પહોંચાડી દીધો. હવે શું થશે? કાલ માટે તો જેમ તેમ કરીને હર્ષ જમવાનો બંદોબસ્ત કરી લીધો, કારણ કે કાલે જાન પણ આવશે. પણ આજે પણ ઘરમાં બધા મહેમાનો હાજર છે અને સૌથી વધુ સંબંધીઓ તમારા છે. પડોશીઓ પણ તમારા ખૂબ વખાણ કરે છે. આજે જો એ લોકોને જમવાનું ન મળ્યું તો શું થશે? મને તો ચિંતા સતાવી રહી છે. માતાજીએ બૂમ પાડી અને કહેવા લાગી, ગાંડી થઈ ગઈ છે કે શું? આ શું બકવાસ કરી રહી છે? તે જમવાનું નથી બનાવ્યું અને આટલી સારી રીતે તૈયાર થઈને અને આટલી શાંતિથી આ વાત કહી રહી છે કે મહેમાનો માટે જમવાનું નથી બન્યું. થોડી વાર પછી હળદરની રસમ શરૂ થઈ જશે. આ આખી સાંજ મારી પત્ની ભયાનક શાંતિમાં બદલવાની હતી, પરંતુ માતાજીનો પરસેવો છૂટી ગયો હતો. જ્યારે લગ્નમાં મહેમાનોનું લિસ્ટ બની રહ્યું હતું, તો માતાજીએ પહેલાં જ મને કહ્યું હતું કે મારા ઘણા બધા સંબંધીઓ છે. આમ પણ મુકુલના લગ્નમાં તો તારા પિતાજી જીવતા હતા. તેમણે મારા સંબંધીઓને નહોતા બોલાવ્યા, પણ હું હવે મારા સંબંધીઓને બોલાવવા માંગુ છું. તેમણે લગભગ 150 લોકો લિસ્ટમાં ઉમેર્યા હતા, જે લગ્નમાં જ નહીં પરંતુ લગ્નના 1 દિવસ પહેલાથી જ ઇન્વાઇટ હતા, અને તે બધા મહેમાનો આજે ત્યાં હાજર હતા. મેં આજ માટે પણ રસોઈયાની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઉષાએ ના પાડી દીધી હતી. તેણે કહ્યું હતું કે તમે રસોઈયા પાસે લગ્નના જમવાના લિસ્ટમાં જ 1 દિવસ પહેલાંના જમવાનું રાશન પણ એડ કરાવી લેજો. હું પડોશણ શીતલ આંટીની સાથે મળીને જમવાનું બનાવી લઈશ. શીતલ ભાભી પણ આમ હોમમેડ કૂક હતા, જે પોતાના ઘરેથી જમવાનું બનાવીને ઓનલાઈન જમવાનું વેચતા હતા. મેં પણ વિચાર્યું કે આમાં ઓછા પૈસા લાગશે, પરંતુ હવે તો રાશન જ નહોતું. મેં ઉષા સાથે આ વિશે વાત કરી હતી કે આપણે લગ્નના 1 દિવસ પહેલાંના ફંક્શનમાં શું કરીશું, મહેમાનોને શું ખવડાવીશું. તેણે કહ્યું હતું કે તમે ચિંતા ન કરો, હું બધી વ્યવસ્થા કરી લઈશ. આ જ કારણ હતું કે મેં આજના દિવસનો પ્રોગ્રામ મારી પત્નીની જવાબદારી પર છોડી દીધો હતો, પરંતુ મને એ નહોતી ખબર કે તેના મગજમાં શું ચાલી રહ્યું છે. પેલી બાજુ માતાજી અને ઉષા વચ્ચે બહેસ છેડાઈ ગઈ હતી. માતાજી આજે ખૂબ સજી ધજીને આવ્યા હતા. તેમણે પોતાના સંબંધીઓને જણાવ્યું હતું કે હું મારા મુકુલ અને આ બંને બાળકોમાં ભેદભાવ નથી કરતી. મેં આ બંને બાળકોનો ઉછેર ખૂબ પ્રેમથી કર્યો છે. તે બધાને ખોટું બોલી રહ્યા હતા. તેમણે મહેમાનોની સામે પણ મોટા મોટા વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે મારા દીકરા મુકુલને પણ આ લગ્નમાં પૈસા લગાવ્યા છે અને મારી વહુ અનુષ્કાએ પણ આજના જમવાની સારી વ્યવસ્થા કરી છે.
હવે જ્યારે જમવાનું જ તૈયાર નહોતું તો તેમના હોશ ઉડી રહ્યા હતા કે તે મહેમાનોને શું જવાબ આપશે. તે ઉષા સાથે બહેસ કરી રહી હતી કે તે જમવાની વ્યવસ્થા કેમ ન કરી. ઉષાએ કહ્યું, તમે જ તો તમારા દીકરાના ઘરે બધો સામાન પહોંચાડી જાઓ અને જઈને લઈ આવો. તમારે ચિંતા કરવી જોઈતી હતી. મારો પતિ માણસ છે, કોઈ ATM મશીન નથી જે પૈસા કાઢતો રહે. તેમણે ગભરાતે કહ્યું, મેં થોડોક સામાન ત્યાં મોકલાવ્યો છે, બાકી બધો સામાન તો સ્ટોર રૂમમાં જ રાખેલો છે. ઉષાએ કહ્યું કે ના, તમે ખોટું બોલી રહ્યા છો, ત્યાં કંઈ પણ નથી. તે બંનેની આ બહેસ ત્યારે થઈ રહી હતી જ્યારે તેઓ રસોડામાં હતી. ત્યારે જ દરવાજા પર માતાજીની બહેન આવી, જે દિલ્હીથી આવી હતી. તેમણે કહ્યું, અરે કોકિલા, તારા રસોડામાંથી જમવાની સુગંધ કેમ નથી આવી રહી? આ સાંભળતા જ માતાજીનો ચહેરો ઉતરી ગયો. ત્યારે જ મેં અવાજ લગાવ્યો, અરે ઉષા ક્યાં છે? હળદરની રસમ શરૂ કરો. માતાજીની ગભરામણ હવે વધુ વધી ગઈ હતી. તેમણે મહેમાનોની સામે આક્ષેપ કરતા પણ વધારે વખાણ કરી દીધા હતા અને હવે તેમને સમજાતું નહોતું કે તે મહેમાનોનો સામનો કેવી રીતે કરશે. તેમના હોઠો પર સ્મિત થીજી ગયું હતું. તેમણે મારી પત્ની તરફ ફરીને જોયું અને ખૂબ મુશ્કેલીથી ઉષાને કહ્યું, ઉષા વહુ, જમવાનું ક્યાં છે? બધા મહેમાનો આવી ગયા છે. કારણ કે દરવાજા પર તેમની બહેન ઊભી હતી. તેમને દેખાડવા માટે તેમણે કંઈક ને કંઈક તો બોલવું જ પડતું હતું. ઉષાએ કોઈ જવાબ ન આપ્યો અને બહાર નીકળી આવી. હળદરની રસમ પૂરી થઈ ગઈ. બધા મહેમાનો જમવાની રાહ જોવા લાગ્યા અને માતાજીને કહેવા લાગ્યા કે જમવાની શું વ્યવસ્થા છે. તેમણે જલ્દીથી વાત બનાવવા માટે ઉષા તરફ જોયું અને કહ્યું, ઉષા, ઊભી શું છે? જમવાનું કેમ નથી પીરસતી? તે બધી ભૂલ ઉષા પર નાખી દેવા માંગતી હતી. અહીં હું પણ ઉષાને જોઈ રહ્યો હતો કે હજુ સુધી તેને જમવાની વ્યવસ્થા કેમ નથી કરી. ઉષાના હોઠ હલ્યા પણ કોઈ અવાજ ન નીકળ્યો. ખબર નહીં કેમ મને એવું લાગી રહ્યું હતું જાણે કંઈક તો ગડબડ છે. એક બીજા સંબંધીએ નાક સંકોડી કહ્યું, જમવાનું તો ક્યાં પણ બનતું નજરે ન ચડ્યું. તમે કંઈ બનાવ્યું પણ છે કે અમારી સાથે કોઈ મજાક કરી છે? માતાજી આ સાંભળીને ભડકી ગયા. તેમણે સીધી મારી તરફ આંગળી ઉઠાવી અને કહ્યું, હું તને પૂછી રહી છું, હર્ષ, આ બધું શું નાટક છે? તારી પત્ની જમવાનું કેમ નથી લાવી રહી? તે મારી નજરોમાં મારી પત્નીને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહી હતી. હું ઉષાની નજીક ગયો અને કહેવા લાગ્યો, ઉષા, આ શું મજાક છે? શું તું મારું નાક કપાવવા માંગે છે? મેં તને જમવાની જવાબદારી આપી હતી. ક્યાં છે જમવાનું? ઉષાએ કહ્યું, હવે જોતા જાઓ આજે હું શું કરું છું. મેં કહ્યું, ઉષા, હવે બસ પણ કર. જે પણ વાતો છે પછી કરીશું. અત્યારે મહેમાનો બેઠા છે. પ્લીઝ રસોડામાં ચાલ. હું તને વિનંતી કરું છું. મહેમાનો માટે કંઈક જમવાનો બંદોબસ્ત તો કર. ઉષાએ મારો હાથ છોડાવ્યો અને કહ્યું, તમે મને વિનંતી કેમ કરી રહ્યા છો? હું ચૂપ થઈ ગયો. ઉષાનો અવાજ નીચો નહોતો પણ પાસે ઊભેલા લોકો સાંભળી શકતા હતા. શિવાંગી પણ આશ્ચર્યથી અમને જોઈ રહી હતી. તેની સખીઓ પણ આવેલી હતી અને તેમણે પણ જમીને પોતાના ઘરે જવાનું હતું. તેણે કહ્યું, ભાઈ, ભાભી, કોઈ વાત છે કે શું? અનુષ્કા વચ્ચે બોલી, અરે ના, કોઈ વાત નથી. ભાભીને આમ પણ નાની નાની વાતો પર નારાજ થવાની આદત છે. અનુષ્કા નહોતી જાણતી કે આખરે આજે ઉષાએ શું ઝાડ ગૂંથી છે. મેં ફરીથી કહ્યું, ઉષા, પ્લીઝ જમવાની વ્યવસ્થા કર. આ તો શું બાળપણ લગાવ્યું છે? અનુષ્કા ફરીથી બોલી, ભાભી, તમે મોટી વહુ છો અને આમ પણ ભાઈએ બધી જવાબદારી તમને જ સોંપી દીધી હતી ને? શું થયું? તમે તમારી જવાબદારી પૂરી ન કરી શક્યા? ત્યારે ઉષા મોટા અવાજે બોલી, હું મારી જવાબદારી પૂરી કરવા માટે તૈયાર હતી, પરંતુ મારો સામાન તમારા ઘરે છે. મારા પતિની મહેનતની કમાણીનો સામાન, જે તેમણે પોતાની બહારના લગ્ન માટે લાવીને રાખ્યો હતો, તે બધો સામાન તારી સાસુએ તારા ઘરે પહોંચાડી દીધો. મારા પતિના પૈસા ફાલતુ નથી. તે વારંવાર સામાન લાવવા માટે જવાબદાર નથી. આ સાંભળવાનું હતું કે અનુષ્કાનો ચહેરો ફીકો પડી ગયો. માતાજીના ચહેરા પર પણ પરસેવો આવવા લાગ્યો હતો. હું ઉષાની નજીક ગયો. મેં પૂછ્યું, પ્લીઝ, તું જાણી જોઈને મારી બેઇજ્જતી કરાવી રહી છે. આ સમય આ બધી વાતોનો નથી. ઉષાએ હાથ ઊંચો કરીને કહ્યું, બસ કરો. તમે ક્યાં સુધી તમારી સાવકી માતા અને તેમના દીકરાના હાથે ક્યાં સુધી બરબાદ થતા રહેશો? અરે, આપણા ઘરનો અડધાથી વધારે સામાન માતાજી મુકુલના ઘરે પહોંચાડી દે છે. ત્યાં હાજર બધા લોકો શાંતિથી આ બધું સાંભળી રહ્યા હતા. કદાચ તેમને અપેક્ષા નહોતી કે આજે ઉષા આ રીતે મહેમાનોની વચ્ચે ભડકી ઉઠશે. મુકુલે જલ્દીથી પોતાની માતાને ખેંચી અને ધીમેથી કહ્યું, માં, આ ભાભી શું કહી રહી છે? તેમણે તેનો હાથ ઝટકી દીધો અને કહેવા લાગી, તું ચૂપ રહે. પછી માતાજીએ મારી તરફ જોયું અને કહ્યું, હર્ષ, તું પોતાની પત્ની પાસે અપમાનિત કરાવવા માટે તે અહીં મને અને મારા મહેમાનોને બોલાવ્યા છે. હું ચૂપ રહ્યો. મેં ઘૂરીને ઉષા તરફ જોયું, પરંતુ તેની આંખોમાં ગભરામણ નહોતી. મને હવે સમજાઈ ગયું હતું કે હવે તે એ સ્ત્રી નથી રહી જે આંસુ પીને ચૂપચાપ રસોડામાં જતી રહેતી હતી. તેણે મારી સાવકી માતાના ઘણા મહેણા સાંભળ્યા હતા. તેમની ઘણી ખોટી હરકતોને સહન કરી હતી. તે સ્ત્રી તો ઘણા સમય પહેલાં અવાજ ઉઠાવી શકતી હતી, પરંતુ હંમેશા મારા ખાતર ચૂપ રહેતી હતી. ઉષા ધીમે ધીમે ચાલતા લિવિંગ રૂમ તરફ ગઈ. બધા લોકો શાંતિથી તેને જોઈ રહ્યા હતા. માતાજી, મુકુલ અને અનુષ્કા બેચેન થવા લાગ્યા હતા, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે આજે ઉષા જરૂર કંઈક એવું કરશે જેનાથી તેમની ખૂબ બેઇજ્જતી થવાની છે. ઉષા મને પણ ઘૂરી રહી હતી. પછી તેણે એક નજર ત્યાં જ હાજર બધા લોકો પર નાખી અને એક એક શબ્દ સાફ કહ્યો,
આજે તમે બધા અહીં જમવા આવ્યા છો, પરંતુ કદાચ તમારા લોકોને એક વાત નથી ખબર. મુકુલ જોરથી બરાડ્યો. ભાભી ચૂપ થઈ જાઓ. સંબંધીઓની સામે બકવાસ ન કરો. ઘરની વાત ઘરમાં જ રહેવા દો. તમને કોણે હક આપ્યો કે તમે અમારી બેઇજ્જતી કરો? ઉષાએ તેને જોયો અને કહ્યું, બસ બહુ થઈ ચૂક્યું તમારા લોકોનું. જ્યારે તારી માતા મારા ઘરનો સામાન લઈ જઈને તને આપે છે ત્યારે તો તું ખૂબ મજાથી પોતાના ભાઈની કમાણી બંને હાથે ઉડાવે છે. બધો બોજ તમારા લોકોએ મારા પતિના ખભા પર નાખી દીધો છે. દુનિયાને એ જ લાગે છે કે સાવકો દીકરો છે, માતાનો વધુ ખ્યાલ નહીં રાખતો હોય. પરંતુ તમારા લોકોને શું ખબર કે આ માણસની પોતાની માતા આ દુનિયામાં નથી. સાવકી માતા માટે આટલું બધું કરે છે તો સગી માતા માટે શું નહીં કરતો હતો? આજે હું બધા લોકોને સત્ય બતાવવા માંગુ છું. શિવાંગી, મને માફ કરી દેજે. હું તારા લગ્નનું ફંક્શન બગાડવા નહોતી માંગતી, તેથી આ બધી સચ્ચાઈ આજે જ બધાની સામે ખોલી રહી છું. મારો પતિ પોતાની બહેનના લગ્ન માટે 70,000 રૂપિયાનું રાશન ઘરમાં લઈને આવ્યો હતો, પરંતુ મારી સાસુએ તે બધું બરબાદ કરી દીધું. આ સાંભળતા જ રૂમમાં હલચલ મચી ગઈ. માતાજીના સંબંધી બોલી, બરબાદ કરી દીધું? મતલબ? ઉષાએ મુકુલ તરફ જોયું અને કહ્યું, તેમણે બધો સામાન ભરીને સવારના આછા અજવાળામાં અમારા લોકોના ઉઠતા પહેલાં જ બધો સામાન પોતાના લાડકા દીકરાના ઘરે પહોંચાડી દીધો, જેથી એ અને તેનો પરિવાર આરામથી બેસીને ખાઈ શકે. તેમણે એ ન વિચાર્યું કે મારો પતિ કેટલી મહેનતની કમાણી કરે છે. ચાલો તેને પણ જોડો. આખરે તે તેમનો સાવકો દીકરો છે અને માતાજી તો અમારા ઘરનો દરેક સામાન જ લઈ જઈને મુકુલના ઘરે પહોંચાડી દે છે, ત્યાં સુધી કે ઘરમાં પૈસા પણ નથી છોડતા. તેમને મુકુલની ખૂબ ચિંતા થાય છે. પરંતુ હું એ કહેવા માંગુ છું કે આજે વાત શિવાંગીની હતી. દીકરીના લગ્નમાં કેટલા પૈસા ખર્ચ થાય છે આ વાત તો તમે લોકો જાણો છો. દીકરીના લગ્ન કરાવવા કોઈ આસાન વાત નથી હોતી. મારા પતિએ પાઈ ભેગી કરીને પોતાની બહેનના લગ્નના જમવાનો બંદોબસ્ત કર્યો હતો. માત્ર જમવાનું જ નહીં, દહેજ, મહેમાનોના દિવસ, જાનના સ્વાગતની તૈયારી પણ અને બીજા પણ ના જાણે કેટલાય કામ હોય છે. દરેક કામમાં પૈસા ખર્ચ થાય છે. તેમણે હર્ષની કઈ રીતે મદદ ન કરી, પરંતુ બધો સામાન ઉઠાવીને પૂછ્યા વગર મુકુલના ઘરે પહોંચાડી દીધો. આ સાંભળતા જ માતાજીના ચહેરાનો રંગ ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે કડક અંદાજમાં કહ્યું, હા, હું લઈ ગઈ હતી. પોતાના દીકરાના ઘરે જ તો આપ્યો છે. મારા પોતાના દીકરાનો સામાન છે. હર્ષ મારો મોટો દીકરો છે. આની કમાણી પર મારો પૂરો હક છે. તું આ ઘરની વહુ છે. થોડાક સામાન જો પોતાના દિયરને આપી દઈશ તો તારા ઘરમાં કોઈ કમી નહીં આવી જાય. ઉષાના હોઠો પર સ્મિત આવી ગયું. તેણે કહ્યું, ના, હર્ષને તમે ક્યારેય પોતાનો દીકરો નથી માન્યો. જો માનતી તો તેમની કમાણીની કદર કરતી. શિવાંગીને જો પોતાની દીકરી સમજતી તો તેના લગ્નના કામકાજમાં બરાબરની ભાગીદાર હોતી. તેના માથા પર માતા બનીને હાથ રાખતી, તેને આશીર્વાદ આપતી. પણ તમને તો હંમેશા માત્ર પોતાની વહુ અને દીકરાની ચિંતા રહે છે. તમને અમારા સાવકાઓની ચિંતા નથી રહેતી. સંબંધીઓ માતાજી અને મુકુલ તરફ જોવા લાગ્યા. હું આજે બિલકુલ ચૂપ રહ્યો, કારણ કે આજે જે આ તમાશો ઘરમાં લાગેલો હતો તેનો સામનો મારે એકને એક દિવસ તો કરવાનો જ હતો. આ વાતનો અંદાજો તો મને ના જાણે કેટલાય સમય પહેલાંથી થઈ ગયો હતો. પછી ઉષા કબાટ તરફ ગઈ અને તેણે એક ફાઇલ કાઢીને ખોલી. તેમાંથી પહેલાંથી પ્રિન્ટ આઉટ કરેલા બિલ કાઢ્યા અને એક એક કરીને બધાને બતાવ્યા કે આ મીઠાઈઓનું બિલ છે, ફળોના ગિફ્ટનું બિલ છે. બધાના પેમેન્ટ મારા પતિના એકાઉન્ટમાંથી થયું છે. કુલ મળીને મારા પતિના મોટાભાગના પૈસા મુકુલ અને તેના પરિવાર પર ખર્ચ થાય છે અને આ બધું જ માતાજી તેમને કરવા પર મજબૂર કરે છે. હું માનું છું કે કોઈની મદદ કરવી સારી વાત છે, પરંતુ આ મોંઘવારીના જમાનામાં એક ગરીબ માણસ પોતાના પરિવારને જુએ છે કે પછી પોતાના ભાઈના પરિવારને? સામાન્ય માણસ વારંવાર કોઈની મદદ ન કરી શકે. મુકુલ કોઈ દૂધ પીતું બાળક નથી. મુકુલ પોતાના પરિવાર માટે પોતે પણ કમાઈ શકે છે. અનુષ્કા પણ ભણેલી ગણેલી છે. જો તેના પતિની કમાણી ઓછી છે તો તે પણ કોઈ કંઈક કામ કરી શકે છે, અને જો પોતે પણ કંઈ ન કરી શકે તો ઓછામાં ઓછા બજેટમાં જ ગુજારો કરી શકે છે. પરંતુ નહીં, મારી સાસુએ તેમને વિશ્વાસ અપાવેલો છે કે તમે કંઈ પણ ન કરો, બધું જ હર્ષ કરશે. હર્ષની કમાણી તેમને એટલી વધારે લાગે છે કે તે બંને હાથે પોતાની વહુ દીકરા પર ઉડાવતા આવ્યા છે. તેમને ક્યારે મારો દીકરો નથી દેખાતો. તેમને હંમેશા મુકુલના બાળકો દેખાય છે. તેમણે મારા દીકરાના હાથમાંથી રમકડા છીનવીને મુકુલના બાળકોને આપી દીધા. હું આજ સુધી ચૂપ રહી, પરંતુ હવે આગળ ચૂપ નહીં રહું. હવે વાત બહુ આગળ વધી ગઈ છે. હવે વાત દીકરાની ઇજ્જત પર આવી ગઈ છે. ત્યારે જ મારા કાકાજી આગળ વધ્યા અને તેમણે બિલ હાથમાં ઉઠાવીને જોયા. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે મારી તરફ જોયું અને કહ્યું, દીકરા, શું આ બધું સાચું છે? મેં ધીમા અવાજે કહ્યું કે જી કાકાજી, બધું જ સાચું છે. માતાજીએ જોયું કે મામલો બગડી રહ્યો છે તો તેમણે જલ્દીથી વાત બદલી નાખી. તેમણે કહ્યું, આ બધું ખોટું છે. મેં ક્યારેય હર્ષ પર દબાણ નથી નાખ્યું કે તે મુકુલના પરિવારને પૈસા આપે અથવા તો તેમનો ખર્ચ ઉઠાવે. તે આ બધું પોતાની ખુશીથી મોટા ભાઈ હોવાના નાતે કરે છે. બતાવ દીકરા હર્ષ, હું સાચું કહી રહ્યું છું ને? કાકાજીએ મારી તરફ જોયું. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરા, સાચું સાચું બતાવ, શું વાત છે? મેં ઈશારાથી કહ્યું. મારા પર દબાણ બનાવવામાં આવતું હતું. ત્યાં હાજર બધા લોકો ચૂપ થઈ ગયા. પછી મારી પત્નીએ તે વિડીયો બતાવ્યા.
જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે માતા સામાન ગાડીમાં રખાવી રહી હતી અને મુકુલના ઘરના ફોટો પણ બતાવ્યા, જ્યાં પર મારો લાવવામાં આવેલો સામાન રાખેલો હતો. ત્યાં પર હાજર આખી મહેફિલ થોડી ક્ષણો માટે વિડીયો જોઈને સૂન રહી ગઈ. એક આંટી બોલી ઉઠી કે આણે તો આખું ઘર ખાલી કરી દીધું અને કહે છે થોડોક સામાન પોતાના દીકરાને આપ્યો છે. માતાજીએ તે સ્ત્રીને જોઈ. હવે તેમની આંખોમાં શરમ હતી. બીજી સ્ત્રીએ કહ્યું, પૂછ્યા વગર સામાન લેવો તો ખોટી વાત છે. માતાજી ગુસ્સામાં બોલી ઉઠી, સીસીટીવી શું થશે? આ મારા પતિનો દીકરો છે. આના ઘરેથી જો થોડો સામાન લઈ લીધો તો આમાં શું ખોટું છે? ઉષાએ કહ્યું કે આવા લોકોની સચ્ચાઈ દુનિયાની સામે લાવવી ખૂબ જરૂરી છે, જે ઘરના સારા દીકરાની હંમેશા બુરાઈ કરે છે, અને એક એવો દીકરો જે કોઈના માટે કંઈ નથી કરતો તેના વખાણ ઠેકાણે કરે છે. આ સ્ત્રીએ હંમેશા એ વાતની સાક્ષી આપી છે કે એમને પોતાનો સગો દીકરો બહુ વહાલો છે, અને સાવકો દીકરો ભલે કંઈ પણ કરી લે તે હંમેશા ખરાબ જ રહે છે. અને આજના જમવાની પરવા તમારા લોકોને કરવાની જરૂર નથી. તમારા લોકોને અહીં નિમંત્રણ આપવામાં આવ્યું છે તો ભૂખ્યા નહીં મોકલવામાં આવે. હું મારા પતિના અપમાનનો રસ્તો નહીં, પરંતુ તેમનો સાથ આપવાવાળી અને તેમની સાથે દરેક ડગલે ઊભી રહેવાવાળી પત્ની બનવા માંગુ છું. તે આ સમયે ખૂબ પરેશાન છે. શિવાંગીના લગ્ન પર તેમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની મદદ કરવાવાળું કોઈ નથી. જમવાનું મેં બજારથી ઓર્ડર કરી દીધું છે, થોડી વારમાં આવતું જ હશે. જમવાનું બધા લોકો જમીને જજો, અને આજે જે કંઈ પણ થયું તેના માટે મને માફ કરી દો. હું મારા પતિ માટે કોઈ પણ પ્રકારની મુસીબત ઊભી કરવા નથી માંગતી, પરંતુ મારી સાસુ અને દિયરનો અસલી ચહેરો તમારા બધા લોકોની સામે લાવવા માંગતી હતી. થોડી જ વાર પછી જમવાનું આવી ગયું હતું. બધા લોકો મારી તરફ ઇજ્જતભરી નજરે જોઈ રહ્યા હતા. શિવાંગી પણ મને ભેટીને રડી રહી હતી અને કહેવા લાગી, ભાઈ, આટલું બધું થઈ ગયું અને તમે મને ન જણાવ્યું? તમે આટલી પરેશાની પર પણ મારી દરેક ખુશી વિશે વિચાર્યું. ભાઈ, તમારા જેવો ભાઈ ઉપરવાળો દરેક બહેનને આપે. મેં મારી બહેનને આશીર્વાદ આપ્યા અને મલકાઈને મહેમાનોને જમવાનું પીરસવા ચાલ્યો ગયો. બધા મહેમાનો જમવાનું જમી તો રહ્યા હતા, પણ ખુશ પણ હતા, જમવાના વખાણ પણ કરી રહ્યા હતા, પરંતુ તોય કોઈ પણ માતાજી, અનુષ્કા અને મુકુલ સાથે વાત નહોતું કરી રહ્યું. દરેક કોઈ તેમને નફરતભરી નજરોથી જોઈ રહ્યું હતું. તે ત્રણેય ખૂબ શરમ અનુભવી રહ્યા હતા. તેમને અંદાજ પણ નહોતો કે આજે આ રીતે તેમની બેઇજ્જતી થશે. મને આજે મારી પત્ની પર ગુસ્સો નહીં, પરંતુ ગર્વ અનુભવાઈ રહ્યો હતો. આજે મારી સાવકી માતાની લાલચ અને દગો બધા મહોલ્લાવાળા અને સંબંધીઓની સામે આવી ગયા હતા. હવે કોઈ પણ મને એ નહીં કહી શકે કે આ દીકરાએ ક્યારે પોતાની સાવકી માતાનો સાથ નથી આપ્યો, ક્યારેક સાવકા ભાઈનો સાથ નથી આપ્યો, ક્યારેક તેના પરિવાર વિશે નથી વિચાર્યું, બલ્કે હવે દુનિયાવાળા એ લોકોને જ ખરાબ કહી રહ્યા હતા. માતાજી શર્મિંદા તો જરૂર હતા, પરંતુ પોતાની ભૂલ માનવા માટે તૈયાર નહોતા. કદાચ જે લોકો પોતાની ભૂલો છુપાવવા માટે ઠપકાનો ઉપયોગ કરવાનું ટેવાઈ જાય છે, તેમના માટે શાંત રહેવું માનવા કરતાં પણ વધુ ભયાનક થઈ જાય છે. બધા લોકોએ પેટ ભરીને જમ્યા હતા. માતાજીના સંબંધીઓએ પણ તેમને ઘણી બધી ખરી ખોટી વાતો સંભળાવી હતી, અને બધા મહેમાનોએ ચાંદલા તરીકે મને કવર આપ્યા હતા, અને અમુક સંબંધીઓએ તો અલગથી પણ પૈસા આપ્યા હતા. હું તે લોકો પાસેથી આ પ્રકારની મદદ નહોતો લેવા માંગતો. મેં બધાને ના પાડી હતી, પરંતુ દરેકનું કહેવું હતું કે આ બધું અમે તારા માટે નહીં, પરંતુ દીકરીના લગ્ન માટે કરી રહ્યા છીએ. દીકરીના લગ્ન સારી રીતે થઈ જાય, બસ અમે એ જ ઈચ્છીએ છીએ. માતાજી બધાના ગયા પછી મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, આજે તે અને તારી પત્નીએ બધા સંબંધીઓની સામે મારી ખૂબ બેઇજ્જતી કરી છે. મેં કહ્યું, માતાજી, તમે પણ તો મારી ઇજ્જતનો ખ્યાલ ન કર્યો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું નથી ઈચ્છતો કે વાતોમાં હું કંઈક એવું બોલી જાઉં જેનાથી તમને લાગે કે હું તમારી બેઇજ્જતી કરી રહ્યો છું. આટલું કહીને હું આગળ વધી ગયો. બધા મહેમાનો જમીને ખુશી ખુશી અમારા ઘરેથી વિદાય થયા હતા, અને બીજા દિવસે તેમને મેરેજ હોલ પહોંચવાનું હતું. જ્યારે હું રૂમમાં ગયો તો મેં ઉષાને પૂછ્યું, આજે તે ખૂબ હિંમત બતાવી. આજે તે વર્ષોની ધીરજ તોડી દીધી. તેણે કહ્યું, મને તમારી હંમેશા ચિંતા રહેતી હતી. જે લોકો આપણી પરવા નથી કરતા, આપણે પણ હવે તેમની પરવા ન કરવી જોઈએ. મેં કહ્યું, તું સાચું કહે છે. તારો ખૂબ ખૂબ આભાર. બીજા દિવસે મારી બહેનની જાન ખૂબ ધામધૂમથી આવી. ઉપરવાળાએ મારી લાજ રાખી લીધી, અને લગ્નમાં કોઈ પણ પ્રકારની કમી ન રહી. માતા, મુકુલ અને અનુષ્કા બધા લોકો ત્યાં હાજર હતા. જો તે લોકો ન આવતા તો પણ લોકો તેમના પર આંગળી ઉઠાવતા, તેથી પોતાની ઇજ્જત બચાવવા માટે તે લોકો ત્યાં હાજર હતા. પરંતુ આજે મેં જોયું હતું કે તે બધાના ચહેરા પર શરમ હતી. મારી બહેનના લગ્ન ઘણી બધી ખુશીઓ અને આશીર્વાદની સાથે સંપન્ન થયા, અને તે ખુશી ખુશી વિદાય થઈ ગઈ. બધા લોકો મારી શરાફતના વખાણ કરી રહ્યા હતા. માતાજી અને મુકુલને હવે પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે હું અને મારી પત્ની તે લોકો સાથે કોઈ મતલબ નહીં રાખીએ. જો એવું થઈ જાત તો તે લોકોનું ઘણું મોટું નુકસાન હતું. માતાજી મારી પાસે આવ્યા અને મારી પાસે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. મુકુલના પણ કંઈક આવા જ હાલ હતા. માતાજીએ કહ્યું, હર્ષ દીકરા, મને માફ કરી દે. હું સ્વાર્થ થઈ ગઈ હતી. તું સાચું કહે છે કે મેં હંમેશા પોતાના સગા દીકરાને જ વધુ મહત્વ આપ્યું. મેં ક્યારેય મારા દીકરાને જાતે કમાણી કરવાનું ન શીખવાડ્યું. ક્યારેક તેને એ ન શીખવાડ્યું કે તે પોતાની કમાણીથી જ ખુશ રહેવું જોઈએ.
પોતાની કમાણીથી જ પોતાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. હું હંમેશા તારા ભરોસે રહી. દીકરા, અમને માફ કરી દે. તેમણે ઉષા પાસે પણ માફી માંગી. અમે બંને પતિ પત્નીએ તેમને માફ કરી દીધા, પરંતુ અમે તેમને સાફ કહી દીધું કે હવે અમારો તમારી સાથે માત્ર દૂરનો સંબંધ રહેશે. હવે તમે હંમેશા માટે મુકુલના ઘરે જ રહો. જો તમારે ક્યારેય તમારું મન થાય તો તમે મહેમાન બનીને અમારા ઘરે આવી શકો છો. અમે ખુલ્લા દિલે ઇજ્જત કરીશું, પરંતુ હંમેશા માટે અમે તમને હવે વધુ ન રાખી શકીએ. મેં પણ હવે માતાજીને સાફ સાફ કહી દીધું હતું કે હવે હું મારા પરિવારને જોવા માંગુ છું. હું હવે બીજાઓની જવાબદારીઓમાં બંધાઈને રહેવા નથી માંગતો. હું ક્યારેય અવાજ નહોતો ઉઠાવી શકતો. મારી પત્નીએ સચ્ચાઈ લોકોને બતાવી હતી કે લોકો ભોળા લોકો સાથે કઈ રીતે વર્તે છે અને તેમની શરાફતનો કઈ રીતે ફાયદો ઉઠાવે છે. આજે પણ હું અને મારી પત્ની માતાજીની ઇજ્જત કરીએ છીએ. હું મુકુલને મારો ભાઈ સમજુ છું, પરંતુ હવે પહેલા જેવી વાત નથી. સૌથી સારી વાત એ છે કે મુકુલ હવે જવાબદાર થઈ રહ્યો છે. હવે તે અમારા પૈસા પર નથી ઉછરતો, પરંતુ મહેનત કરવાનું જાણી ગયો છે. માતાજી અમારાથી દૂર છે, પરંતુ હવે અમારી કદર કરે છે. શિવાંગી પણ પોતાની સાસરીમાં ખુશ છે. ક્યારેક માતાજી પણ તેને અને તેના પતિને મુકુલના ત્યાં જમવા માટે બોલાવી લે છે. મને ખૂબ ખુશી થાય છે આ જોઈને કે મારી પત્નીના એક પગલું ભરવાથી માતાજીની વિચારસરણી કેટલી બદલાઈ ગઈ. સંબંધ નિભાવવો આપણી જવાબદારી હોઈ શકે છે, પરંતુ પોતાની ભલાઈની કિંમત પર પોતાની જાતને અને પોતાના પરિવારને તકલીફ આપવી જરૂરી નથી. કોઈની મદદ ચોક્કસ કરો, પરંતુ એટલી પણ નહીં કે સામેવાળો તમારી મજબૂરીને પોતાનો અધિકાર સમજવા લાગે. સન્માન ત્યાં સુધી જ સુંદર છે જ્યાં બંને બાજુથી તેની કદર હોય. તમે જણાવો કે જો તમે હર્ષની જગ્યાએ હોત અને તમારી મહેનતની કમાણીથી ખરીદેલો સામાન તમારી પરવાનગી વગર કોઈ બીજાને આપી દેવામાં આવતો, તો શું તમે ચૂપ રહેત કે તે જ સમયે તેનો વિરોધ કરત? તમારો જવાબ કોમેન્ટમાં જરૂર જણાવો. અને જો વાર્તાએ તમને વિચારવા પર મજબૂર કર્યા હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે ઘણું મહત્ત્વ રાખે છે. ધન્યવાદ.